તૈયાર નહોતા, પણ 500 શિષ્યો સમજી ગયા કે હવે આપણું કઈ ચાલવાનું નથી. હવે આપણે એક કામ કરો, હોશિરાઓ બધાને મનથી ક્ષમાપના આપો, વિશેષ રીતે આ પાલકને ક્ષમાપના આપો જે આપણને અત્યારે ગાડીમાં પીલી રહ્યો છે. ઈ સમજે એમ નથી, આપણે તો સમજીએ એમ છે સાહેબ. તો સમજવાની જવાબદારી અમારે જ. હા, જે સમજી શકે એના ઉપર જ સમજવાની જવાબદારી આવે. એટલે અમે સમજીએ છીએ, એ જ અમારી ભૂલ ના, એ તમારી ખૂબી. પણ એવું કોઈ લાગતું નથી, તમને લાગે છે, પણ જે સમજીએ છીએ ચલાવીએ છીએ એની કોઈ કિંમત થતી નથી. તમારે કોની નજરમાં તમારે આમ પંકાવવું છે, કોની નજરમાં તમારી કિંમત થાય જ છે સાહેબ. પણ કોઈના મગજમાં અમારા માટે રોંગ ઇમેજ પછી ઊભી થઈ જાય ને, ઇટ ડઝન્ટ મેટર એટ ઓલ. કોઈ કે પ્રભુને ચોર માનીને એમને બાંધીને કૂવામાં ઉતાર્યા હતા. હવે એટલા માત્રથી પ્રભુ ચોર થોડી થઈ ગયા હતા. હતા એવા અનાર્ય દેશ એવા ગોશાળા જે ભેગા હતા એની ભેગાની કઈક ટીખળના કારણે પ્રભુને ભેગા આવ્યા, એની સાથે સાથે કૂવામાં ઉતારવાના પ્રસંગો આવ્યા છે. ગામના લોકો એમને ચોર સમજ્યા. હવે તે આઈડેન્ટિટી નહોતા આપવા ગયા, ઓળખેત મને કોણ છું. એ લોકો મને ચોર માને છે એમાં હું થઈ થોડી ગયો. તમને કોઈ ખરાબ કહે છે ને તરત માની જાવ છો, અને તમને સારું કહીએ તો પાછા માનતા જ નથી. સ્વીકારવું એટલું જ સ્વીકારો. તમને સારું કે પુણ્યશાળી ભાગ્યશાળી ઘણા કે વ્યાખ્યાનમાં થોડીક વાર તમને યાદ કરે. એટલે તમારે એવું માની નહીં લેવાનું તમે છો પુણ્યશાળી. તમે પાછું સ્વીકારી લો કે આપણે પુણ્યશાળી. મારા સાહેબે કીધું ને ભાગ્યશાળી. એટલે એવું ન હોય, તમારે બનવાનું છે એવા એટલે ઘણી વાર કેવું પડે. આવા વિશેષણો આપણને સુધારવા માટેના હોય છે. ઘણી વાર તોફાની છોકરો હોય ને એને કેવું પડે, જો બહુ ડાયો છોડી દેતો, તું ડાયો છે ને, તું ડાયો. ઓલાને એમ ન કહેવાય તું બહુ ગાંડો, તો ઓર તોફાને ચડે. એટલે તોફાનીને તો ખાસ કેવું પડે તું બહુ ડાયો. એટલે ઘણી વાર તમને વારંવાર અમે કહીએ ને પુણ્યશાળી ભાગ્યશાળી, એટલે સમજી જવાનું.